कैसे हैं हमारे ठाकुर जी? भक्तों की अभिलाषा अनुसार चरित्र करने वाले। प्रभु ने कई लीला કરવામાં આનંદ આવે તો કહ્યું જેના થકી ભક્તોના મનોરથો પૂરા થતા હોય, ભક્તોને સુખ થતું હોય, ભક્તોના મનોરથો, ભક્તોના મનની ઈચ્છાઓ પૂરી થતી હોય, એ લીલા કરવી પ્રભુને બહુ ગમે છે. અને એટલા માટે તમે દરેક જગ્યાએ દરેક લીલામાં જુઓ, જ્યારે જ્યારે ભક્તોએ જે કાંઈ મનોરથ કર્યો ઠાકોરજીએ પૂરો કર્યો છે. ભક્તાવિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. અને એટલે જ તો દુગ્ધાદિની ચોરી કરી ભગવાનના યશનો વિસ્તાર થયો છે. ચોરી કરે એનો યશ વધે કે ઘટે? જે ચોરી કરતો હોય લોકો ગામમાં ચર્ચા કરે, બહુ સરસ ચોરી કરે છે ખરેખર, તો કોઈ વખાણ કરે. અહીંયા તો દુગ્ધાદિની ચોરી કરી યશો વિસારી, યશનો વિસ્તાર થયો. કેમ? આગળનું વાક્ય વગર આ વાક્ય અધૂરું છે. ભક્તાભિલાષા ચરિતા. કારણ ગોપીઓ દહીં દૂધ વલોવતી હોય, અરે વલોતા વલોતા આંખમાં જળજળી આવી જાય. પ્રભુ આપના માટે આ સામગ્રી કરીએ છે. સંસારના ભોગો, સંસારના લોકો માટેની આ શ્રીજીને ભોગ ધરવાની સામગ્રી. પણ 9 લાખ ગાયો રોજ જેના ઘરે દુહાતી હોય, આ બટેરામાં નાનકડું માખણ લઈને અમે ક્યાં જઈએ? આ કુલ્લડમાં માખણ ભરી અમે ક્યાં આપના સુધી પહોંચાડી શકવાના? ઠાકોરજી કે તું ના આવી શકે, હું તો તારા ઘરે આવી શકું ને. ભલે ને ગામના લોકો ચોર કે, મને ચોર કહેવડાવવું પણ પસંદ છે જો તારો મનોરથ પૂરો થતો હોય. અને આ રીતે અપયશ ઓઢીને પણ ભક્તોના મનોરથ પૂરા કરે, એ તો ભક્તાવિલાષા ચરિત. એટલે તો યશો વિસારી. એમાં ભગવાનનો યશ ઘટતો નથી, વધે છે. પ્રભુ પોતાની ભગવત્તાની મર્યાદા તોડીને છોડી ભક્તોના મનોરથ પૂરા કરે. મર્યાદા છોડે તો અપયશ મળે, પણ ભક્તો માટે છોડે છે ત્યારે યશ વધે છે. વિશ્વજીને મારવા દોડે, વિશ્વજી કે હથિયાર લેવડાઈશ ને, પ્રતિજ્ઞા પરમાત્માએ લીધી હોય, નહીં લઉં હથિયાર હાથમાં. પણ લડતા લડતા વિશ્વજીના મુખ સામે જુએ કે આને તો સંકલ્પ કર્યો છે મને હથિયાર લેવડાવવાનો. ભલે ઇતિહાસના પાનાઓમાં જે લખાય, આનો મનોરથ પૂરો કરવા કાંઈ નહીં તો રથનું પૈડું લઈને તો દોડીશ જ. અને રથનું પૈડું લઈને પરમાત્મા સ્વનિગમમ અપહાય મત પ્રતિજ્ઞા મૃતમધિ કરતુમ બપ્લુતો રથસ્થ. પોતાની પ્રતિજ્ઞા છોડી પ્રભુ આપે મારી પ્રતિજ્ઞા રાખી. આ છે ભક્તાભિલાષા ચરિતા અનુસાર. ભક્તોની અભિલાષા પૂરા કરવા ભગવાને ક્યાં ક્યાં ભગવત્તા છોડી છે, આખી એની કથા કરી શકાય. આ ભક્તાભિલાષા શબ્દ એવો છે ને, એમાં બધું સમાયેલું છે. પ્રભુએ બધે પોતાની ભગવત્તા છોડી છે. ઈશ્વર મીઠો મદન ગોપાલ આજ દધી મીઠો મદન. અને પેલા ની એઠી છાછ મુખમાંથી લઈને ઠાકોરજી પીવા લાગે. કલ્પના કરે કે કોઈ ઈશ્વર આ ગોવાળિયાઓનું એઠું ખાય. પણ ભક્તાભિલાષા ચરિતા અનુસાર આખા ત્રિલોકને નચાવનારો પરમાત્મા તાહી અહિર કી છોહરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. કેવા નાચ નાચે, ત્રિલોકને નચાવે. શેના માટે? ભક્તાભિલાષા ચરિતા અનુસાર. એક એક ઘટનાઓને તમે જોતા જાઓ. જન્મથી લઈ એવા પરમાત્મા જેને વૈકુંઠ જેનું હોય ને એ જેલમાં પ્રગટ થાય. કેમ? ભક્તાભિલાષા ચરિતા અનુસાર. ત્યાંથી પાછા ગોકુલ પધારે, ભક્તાભિલાષા ચરિતા અનુસાર. એક 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 ગાયોને લઈને ચઢાવવા જાય, ભક્તાભિલાષા ચરિતા અનુસાર. એક એક લીલામાં તમને આ જ મહાવાક્ય ભક્તિ માર્ગનું, કૃષ્ણ ભક્તિનું આ એક મહાવાક્ય છે, ભક્તાભિલાષા ચરિતા અનુસાર. અને આખા ગિરિરાજધારી અષ્ટકમનો હારદા છે ભક્તાભિલાષા. જો એટલે જ પહેલું વાક્ય શરૂઆત હતી. હું તો ઘણી વાર કહું કે શર્ટનું પહેલું બટન બરાબર લાગે તો બધા બટન બરાબર લાગી જાય, પણ પહેલું ખોટું લાગે તો બધા જ ખોટા લાગે. એમ જ આ ભક્તાભિલાષા એ ચાવી છે. કોઈએ પૂછ્યું કે આ હથોડાને જોર જોરથી તાળું ખોલવા મારવું પડે છે અને ચાવીથી જલ્દી ખુલી જાય છે, આવું કેમ? તરત જ પ્રયાસ વગર ખુલી જાય, આવું કેમ? તો કહ્યું કે હથોડાએ તો બહારથી ઠોકવું પડે, ચાવીએ કહ્યું હું દિલમાં ઘૂસી જઉં છું એટલે જલ્દી ખુલી જાય. એમ ભક્તો છે ને ઠાકોરજીના દિલમાં ઘૂસી જાય એટલે ભગવાન મોટા મોટા જ્ઞાનીઓને યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા, અપ્રાપ્ય બધું, અને ભક્તોની ભક્તોની આગળ દિલ ખોલીને વાત કરે. કેમ? ભક્તો દિલમાં ઘૂસી જાય છે. અને દિલમાં પ્રવેશી જાવ તો સહજ
ઠાકોરજી એટલે જ ભક્તોનું દુઃખ નથી જોઈ શકતા. પેલું કહેતા સાહેબ મણીમાં કે આ મીણબત્તી સળગે દિવેટ અને પીગળે મીણબત્તી, કે દિલમાં રહેનારાઓ સળગતા હોય ને તો પીગળી જ જવાય. એમ ભક્તો તો ભગવાનના દિલમાં છે અને એમને દુઃખ પડે તો ભગવાને પીગળી જતો હોય છે. એ એના કુદરતના નિયમો બદલી નાખતો હોય છે, ભક્તોને આધીન થઈ જતો હોય છે. ભક્તા અભિલાષા ચરિતા, કોઈએ વેરથી ભજ્યા, કોઈએ દ્વેષથી ભજ્યા, કોઈએ પ્રેમથી ભજ્યા, પણ રાવણ કંસને મારવામાં બી ભક્તાભિલાષા છે અને બ્રજભક્તોની સાથે આનંદ કરવામાં બી ભક્તિલાષા છે. પ્રભુની તો દરેક કથાઓ ભક્તો માટે જ છે. એમના દરેક પુરુષાર્થ, આ તો લીલા છે, અહીંયા કર્મ તો છે ને. કૃષ્ણ ભક્તિને સમજવા માટે સૌથી પહેલા સમજી લેવું, કર્મના કોઈ સિદ્ધાંત ભગવાનને લાગુ પડતા નથી, કારણ કે ભગવાન કર્મ કરતા જ નથી. નવામ કર્માણિ લિંપંતી નમે કર્મ ફલે સ્પૃહા, ગીતાજીમાં સ્પષ્ટ ઉલ્લેખ. પણ પ્રભુએ કેવું કર્મ કરતો નથી ને કર્મની સ્પૃહા નથી ને કર્મ ફળ નથી. હું તો લીલા કરું છું અને લીલા કરું છું એટલે કહેવાતા સારા કર્મો, ખરાબ કર્મો, સત્ય અસત્ય, પાપ, આ કોઈ મને લાગુ પડતું નથી. એટલે કર્મના સિદ્ધાંતોના ચશ્મા પહેરી કૃષ્ણ લીલાને જોવી નહીં, કારણ કે અહીંયા કર્મના સિદ્ધાંતો નથી, અહીંયા લીલાના સિદ્ધાંતો છે. નહીં તો કર્મ તો ઘણા એવા છે, તો ચોરી કરે તોય પાપ, કે ભગવાન થઈને ચોર કરે. આ ચોરી એક જો વિલનની એક્ટિંગ કરવી અને ખરેખર વિલન થઈને જીવવું, આ બંનેમાં કેવો ફરક હોય? વિલન થઈને જીવવું એ કર્મ છે અને વિલનની એક્ટિંગ કરવી એ લીલા છે. અને જે સારી એક્ટિંગ કરે તો વિલનને એવોર્ડ મળે, બેસ્ટ વિલનનો એવોર્ડ. આને સત્કર આજે દુગ્ધાદી ચૌર્ય યશો વિસારી, યશનો એવોર્ડ ભગવાનને મળે છે. દુગ્ધાદીની ચોરી, હવે ચોરી કરનારને કેટેગરી ક્યારેય કોઈ ગવર્મેન્ટે કોઈ ચોરને એવોર્ડ આપ્યો? બેસ્ટ ચોરી કરી હોય એને એવોર્ડ. હા, કોઈ સાયન્ટિસ્ટને આપે, કોઈ ખેડૂતને આપે, જુદા જુદા એવોર્ડ હોય, પણ આજ સુધી આ બધી કેટેગરીઓમાં કોઈ ચોરને એવોર્ડ આવ્યો? પણ ભગવાનને તો એનો એવોર્ડ મળ્યો. કેમ? એક્ટિંગ છે. હા, ચોરીની એક્ટિંગ કરી હોય જેણે, એવાને ઘણાને એવોર્ડ મળ્યા. જેણે વિલનની એક્ટિંગ કરી હોય એવાને ઘણાને એવોર્ડ મળ્યા. તો આ પ્રભુની તો લીલા, લીલા મીન્સ અનાયાસે નરસાદ ક્રિયમાણ ચેષ્ટા સલીલા. એને તો કોઈ ઇન્ટેન્શન નથી, આનંદની અભિવ્યક્તિ કરે છે, રમે છે, ખેલે છે. અને એટલા માટે પ્રભુને યશ વધે છે. ઘણા વિલનો, બેસ્ટ વિલનો દુનિયાભરમાં પ્રખ્યાત છે અને એવા બધા પ્રભાવ એમણે છોડ્યા કે લોકો વિલનને કોપી કરવા લાગે, એવી એક્ટિંગ કરે. તો એ ગૌરવ છે કે આટલા સરસ એક્ટિંગ કરે છે. તો પ્રભુ પણ જ્યાં જ્યાં જે લીલા કરે છે એમની તો એક્ટિંગ, એટલે જ વિવાહ ખેલ, હોરી ખેલ, આ બધું ખેલ કહીએ છીએ. પ્રભુનું તો ખેલ છે, લીલા છે. ખેલન મેં કાકો ગુસૈયા, આપણે તો પદાતે कौन यह खेलवे की बानी. અને આ તો મહાપ્રભુજીને કહે છે નહીં કે ભલી યહ ખેલવે કી બાની. પેલો વાર્તા સહિતનો પ્રસંગ આવે ને કે રાણી આવી અને કહ્યું કે હું તો મારા પડદા અને મલાઈજા સાથે છત્ર ચમર સાથે દર્શન કરવા જઈશ, અને હું એ કરું દર્શન ત્યારે કોઈ ન કરે. આપણે કે ઠીક છે તમે કરો, અને કરવા માટે આપ્યા, પણ ઠાકોરજી કોઈનું ચલાવી લે. જઈને એવો દરવાજો ખોલ્યા, હજારોની ભીડ આવી, એકે કપડું ના રહ્યું છે, એટલે કર હવે દર્શન. અને ત્યારે પદ ગાતા હતા, કહ્યું કોણ યહ ખેલવે કી બાની. આવું કઈક આ કોઈ રમવાની રમત છે, આવું કરાય? મહાપ્રભુજી કે પ્રભુમાં ક્યારે દોષ દર્શન ન કરાય, એસે કહો ભલી યહ ખેલવે કી બાની. પ્રભુ આપની રમત તો કઈ ને કંઈક ભલાઈ માટે ને કંઈક ઉત્તમ લક્ષ્ય સાથે જ હોય. આપનું ખેલવું તો સારું જ હોય, એમાં કઈ ઇન્ટેન્શન ખરાબ ન હોય. તો પ્રભુમાં દોષ દર્શન ન થાય, વિપરીત ભાવના ન થાય, અભાવ ન લાવવામાં આવે. જે ઘટનાઓ સમજમાં પ્રભુ સંબંધી ન આવી એમાં આપણી સમજનો વાંક છે, ભગવાનની લીલાનો વાંક નથી. જે ગ્રંથ આપણને સમજમાં ન આવે એ આપણી બુદ્ધિની સીમિતતા કહેવાય, એ ગ્રંથનો વાંક ન કહેવાય. આપણે ઊંધું કરી, આ કેવું અઘરું, આ તો સમજમાં જ નથી આવતું એમ કરી ભાગવત બંધ કરીને જતા રહી. અરે આપણી બુદ્ધિને ખોલવાની જરૂર છે, આને બંધ કરવાની જરૂર નથી. આપણી બુદ્ધિ અલ્પ છે કે આપણે એને સમજી નથી શકતા. એમાં કોઈ ગ્રંથમાં દોષ દર્શન ન કરાય. પ્રભુની લીલા સમજમાં ન આવે તો જેને સમજવાનો પ્રયાસ કર્યો હોય એની પાસે જઈને બેસીને પૂછાય. પણ મને આવું લાગે, મને આમ લાગે, આપણને શું લાગે? આપણે તો એટલી અલ્પ બુદ્ધિ, આપણે તો નજીકના સ્વજનોને ઓળખી નથી શકતા, તો ભગવાનને ઓળખવાની વાત ક્યાં કરવાના? આપણે તો નિકટના લોકોના હૃદય દિલ નથી વાંચી શકતા, તો પછી ભગવાનને વાંચવાની ક્યાં વાત કરવાની? આપણાથી તો બહુ દૂર છે.
ભક્તાભિલાષા, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા. અનેકવિધ ઘટનાઓમાં તો ઘણા પ્રસંગો આપણે આવી શકીએ. તો ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌરેણ યશો વિસારી. દુગ્ધાદિની ચોરી કરી યશનો વિસ્તાર પરમાત્માએ કર્યો. જે જે લીલાઓ કરી છે, અને લીલાઓ છે એટલા માટે ચોરી કર્મ નથી, લીલા છે ભગવાન. ચોરની એક્ટિંગ કરે છે, ચોરી નથી કરતા. એને તો જરૂર નથી, કારણ કે વ્રજભક્તો પ્રતીક્ષા કરી રહ્યા છે. અને એટલા માટે વ્રજભક્તોના મનોરથો પૂરા કરવા માટે નિત્ય નવીન જાગેલો ભાવ એ જ તો નવનીત છે. એને જ તો લેવા પ્રભુ પધારે છે. લીલા અને કર્મનો ભેદ જ મુખ્ય રૂપે. કેમ કોઈ ચોર હોય અને તમે ચોર કહો તો એની પ્રશંસા કહેવાય કે નિંદા કહેવાય? એની પ્રશંસા કહેવાય. ચોરને ચોર કે નિંદા કહેવાય. બોલો માખન કે ચુરૈયા કી. તો ઠાકોરજી આગળ તો આવું બોલો છો તમે. એને ચોર કઈ ના બોલે. આજે તો બહુ ગુણગાન કર્યા. ચોરી ચોરી માખન ખાઈ ગયો રે, એના બધા એવા દોડપદ ગાઈને આવે. તો ચોર કેવો ગુણગાન કહેવાય? કોઈ કાળો હોય ને તમે કાળો કહો તો ગુણગાન કહેવાય કે નિંદા કહેવાય? બોલો શ્યામ સુંદર ભગવાન. કોઈ લડતો લડતો રણ છોડીને ભાગી જાય અને તો આ સાવ ભાગેડું છે, તે ગુણગાન કહેવાય કે નિંદા કહેવાય? બોલો રણ છોડ ભગવાન. કે કેવી કેવી લીલા. બ્રહ્મ થઈને આવી લીલા કરે, બ્રહ્મ થઈને માટી ખાય છે, બ્રહ્મ થઈને માખણ ચોરે છે. આવો મહાન, જો મહાન વ્યક્તિ સાદા કામ કરે ને તો એની પ્રશંસા વધે. નરેન્દ્ર મોદીજીએ પડેલો ટીસ્યુ ઉપાડી લીધો તો છાપામાં ફોટા આવી ગયા. આપણે રોજ ઉપાડીએ જ નથી આવતા. પ્રાઇમ મિનિસ્ટરે આ કર્યું. એટલે મહાન વ્યક્તિઓ નાના કામ કરે એમાં યશ ઘટતા નથી, વધે છે. દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસાર. એમ ના તો કોઈની પાસે પણ કરે, પણ આને જાતે કર્યું, પોતે કર્યું, આમ કર્યું. ભક્તોના મનોરથો પૂરા કરવા માટે બ્રહ્મત્વ છોડી કેવો ભક્તો માટે સહજ બની જાય છે. એમાં જ એની મહાનતા છે. કારણ કે એને સહજ બનવું અઘરું છે. માણસ દેવ બને તો સમજમાં આવે એની સાધના, પણ જ્યારે બ્રહ્મને માણસ બનવું પડે ત્યારે એને બહુ સહન કરવું પડતું. કારણ કે આપણે તો ઉપર ઉઠવાનું છે, એને નીચે ઉતરવાનું છે. એને તો એના સ્તર પરથી કેટલું નીચું આવવાનું છે. કોઈ મોટો રાજા હોય કે તું આ સફાઈ કર, તો એને માટે બહુ અઘરું થઈ જાય કે જીવનમાં રાજા તરીકે રહેલો ને એને સ્તર નીચે કરવાનું. એમ ભગવાને માણસ બનીને માણસોને સુખ આપવા માટે આવવું પડે ત્યારે ભગવાને બહુ જ છોડવું પડે છે. એની કૃપાલુતા, એમાં જ એની કૃપાલુતા છે કે બ્રહ્મ મારા માટે થાંભલો પાડીને પ્રગટ થયો. રોજની પ્રહલાદની તો આંખો ભરાઈ ગઈ. અને પ્રહલાદની કથામાં એ જોવાનું આશ્ચર્ય તો હંમેશા લાગે, ભક્તો પર કૃપા કરવા માટે ઠાકોરજી કેવા રસ્તા શોધી લેતા હોય છે. નહીં તો બધા દ્વાર બંધ. દિવસે ન મરું, રાત્રે ન મરું, આ પશુથી આનાથી ન મરું, ક્યારે મારે મહિનામાં ન મરું, કોઈ દ્વાર ખુલ્લો નહીં. તોય પ્રભુએ કયો દરવાજો, કઈ ઇમરજન્સી એક્ઝિટ ખોલી તાંબલામાંથી બહાર આવી ગયા. ભક્ત સુધી પહોંચું. ભક્તાભિલાષા ચરિતાનુસાર. કેવા રસ્તા, તો કલ્પના ન થાય. એમ ઘણીવાર આપણને એમ થાય મારા સુધી ભગવાનના આવવાના બધા દરવાજા બંધ છે. આ આપણી ગેરસમજ છે. એ ક્યારે કઈ બારી ખુલ્લી રાખે ને આપણને તો ખબર ન પડે. ક્યાંથી ક્યાં કયા રૂપે આવીને એ આપણી સામે ઉભો થઈ જાય. આપણને તો કલ્પના, આપણને ખબર ના હોય કે આવો રસ્તો હોઈ શકે. પ્રહલાદની કથા પહેલા કોઈ કલ્પના કરી શકે નરસિંહ રૂપે પણ ભગવાન હોય, થાંભલામાંથી કોઈ પ્રગટે, આવું રૂપ હોય કોઈનું? અડધું નર ને અડધું પશુ ને નખથી મારે 12 મહિના મારે, એમ લાગે બધી બારી બંધ. આવું તો આપણે છે કે બધી બારી, આપણે તો ઘણા દરવાજા ખુલ્લા છે. શ્રી વલ્લભ ખિડકી પ્રેમ કી નિકસ જાય સો જાય. कलयुग में सब धर्म के द्वारे रोके आए और वल्लभ खिड़की प्रेम की निकस जाए सो जाए. तो બધા કલયુગે દરવાજા બંધ કરી લીધા. મહાપ્રભુજી કે ચિંતા, શ્રીનાથજી કે મહાપ્રભુ કે ચિંતા ન કરો, વલ્લભ નામની બારી ખુલ્લી છે. એનાથી નીકળી જશો તો સીધા વૈકુંઠમાં જશો, સીધા લીલામાં જશો. આ ખિડકી તો વૈષ્ણવ માટે સદાય ખુલ્લી રાખી છે. તો વૈષ્ણવ માટે પ્રભુ કોઈ ને કોઈ રસ્તો રાખતા હોય. એટલે જીવનમાં ક્યારે છે ને એકદમ નિરાશ નહીં થઈ જાય. ગમે તેવા સંકટો આવીને ઘેરાય જીવનમાં, એવું નહીં માનવું કે હવે મારું શું થશે, કોણ મને મદદ, ક્યાંથી મને થશે. ક્યાંક ને ક્યાંક કોઈક બારી હશે,
ક્યાંક કોઈ તિરાડમાંથી પ્રકાશ આવી જ જશે, ક્યાંક પ્રભુ કોઈક ને કોઈકના હૃદયમાં પ્રવેશી તમારા સુધી પોતાની કૃપાને પહોંચાડી જ દેશે. વૈષ્ણવે સદા આશાવાન રહેવું. પ્રભુએ જે આનંદનું દાન કર્યું અનેક પ્રકારથી અનેક જીવોને એમના અધિકાર અનુસાર જેનો જેવો ભાવ હતો એવો દાન. વાત્સલ્ય ભાવવાળાને વાત્સલ્ય, માધુર્ય ભાવવાળાને માધુર્ય, દાસ ભાવવાળાને દાસ્ય ભાવ, જે જેનો ભાવ. પ્રભુ પાસે જો પુષ્ટિ પુરુષોત્તમની વિશેષતા એ છે, મર્યાદા પુરુષોત્તમમાં જે સ્વરૂપે છે એ સ્વરૂપે જ કૃપા કરે. પુષ્ટિ પુરુષોત્તમને તમે જે ભાવ લઈને જાઓ એવા થઈને તમારા પર કૃપા કરે. એટલે વિરુદ્ધ ધર્માશ્રય ધર્મ ઠાકોરજીની અંદર બિરાજે છે. ઘણી વાર પછી પીછવાઈઓમાં આપણે જોઈએ, આપણે 11 વર્ષ ને 52 વર્ષ વ્રજમાં બિરાજ્યા, આ પીછવાઈઓમાં તો બધા ક્યાં 11 વર્ષના દેખાતા નથી, મોટા જ દેખાય છે. કોઈ બાલકૃષ્ણની પીછવાઈ જોઈ? કોઈ પીછવાઈમાં બાલકૃષ્ણ દેખાય? બધામાં કિશોર ઠાડા મુગટ કરીને રાસ કરી રહ્યા છે, હોરી ખેલની સાંજી બધી પીછવાઈ જોઈ. તે તો વિરુદ્ધ ધર્મ. બાળક પણ છે, સદા કિશોર પણ છે, અસમર્થ પણ છે, સદા સમર્થ પણ છે, અબૂધ પણ છે, અને એ જ ક્ષણે સર્વજ્ઞ પણ છે. આ વિરુદ્ધ ધર્માશ્રય ધર્મ લઈને ઠાકોરજી વિરાજે છે. અને આ જ્યારે સમજમાં આવશે તો જ સર્વદા સર્વ ભાવે ન ભજનીય વ્રજાદીપ, એ વાત સમજમાં આવશે. સર્વ ભાવે કઈ રીતે ભજાય? જગા જાણે પલ્લા કરાવો શૃંગારમાં તો બાલ ભાવ, એ જ કલાક પછી ભોગ સરાઈને કુંજનો મનોરથ થાય. હવે બાળકને કુંજમાં લઈને જવું કઈ રીતે? દેખન કુંજ કુટીર યા કુંજ ગોપાલ જહાં ચલ સખી કુંજ ગોપાલ. થયું કે હમણાં બાલક હતા કલાકમાં કિશોર. એ જ તો કૃષ્ણની વિશેષતા છે. જે સમયે જે ભાવ ધારણ કરીને ઉભા રહો, તમને એવા જ ભાવ દ્વારા ઠાકોરજી પ્રગટ થઈને મળે. એ જ સર્વભાવનો આનંદ છે. અને સર્વભાવનો આનંદ લેવાનો પ્રભુનો, મંગળાથી શયન સુધી આ સર્વભાવનો આનંદ લેતા શીખવાનો, તો જ સેવાનું સુખ છે. સેવામાં સ્વરૂપ કરતા પણ ભાવનો આનંદ વિશેષ લેવાનો. અને ભાવની સ્પષ્ટતા હશે તો સ્વરૂપનો આનંદ લઈ શકશો. અત્યારે મારો આ ભાવ છે તો એ સ્વરૂપનો આનંદ લેવાય. એટલે જ આપણે ત્યાં ભાવ ભાવના, સ્વરૂપ ભાવના, લીલા ભાવના, આ બધી ભાવનાઓ કેમ છે? ચિત્તનો આ જ આનંદ છે. આસ્વાદ લેતા શીખો પ્રભુનો. એ તો રસરૂપ છે જ, આપણને પીતા નથી આવડતો એ રસ. એ જ કેરી હોય ને કકડા કરીને ખાઓ, અને રસ કાઢીને ખાઓ, અને સીધી મોઢે મારો. ત્રણેયમાં કેવું સ્વાદમાં ફરક પડી જાય. કેરી એ જ હોય, પણ આસ્વાદન કરવાની પ્રક્રિયાના ભેદથી અનુભવનો ભેદ બદલાઈ જાય છે. એમ જ કૃષ્ણ એ જ છે. તમે કેવા થઈને મળો છો એ તમારે નક્કી કરવાનું. મહાપ્રભુએ તો કહી દીધું કે સેવા રીત પ્રીત વ્રજજન કી, વ્રજજન થઈને મળજો. જેવા થઈને મળશો એવો આસ્વાદ આવશે. અનેક અનેક ભાવોની જે ચર્ચા છે હમણાં વિસ્તાર નથી કરતો. આગળ વ્રજાંગના વૃંદ સદા વિહારી, સદાય વ્રજાંગનાઓની વૃંદમાં વિહાર કરવા વાળા પ્રભુ છે. પ્રભુની સૌથી પ્રિય સ્થાન કયું? તો કે ભક્તોની મધ્યમાં રહેવું. એ જ ઠાકોરને અતિશય પ્રિય. નાહમ વસામિ વૈકુંઠે યોગી નામ હૃદયેન ચ મદ ભક્તા ઇત્ર ગાયંતી તત્ તિષ્ઠામિ નારદ. ખાલી ગાયંતી નહીં, મદ ભક્તા. મહત્વનું તો છે ભક્તો. દાનારથ ગણાય, ભક્તો જ્યાં ગાય ત્યાં હું હોઉં છું. એટલે પ્રભુને પ્રિય છે ભક્તોની મધ્યમાં રહી રહ્યો. આયે મેરે નંદ નંદન કે પ્યારે, માલા તિલક મનોહર બાનો ત્રિભુવન મંડલ મધ્ય વિરાજત गिरधर ओ वारी न वल्लभियन पर अपने तन को करूं बिछोना शीश धरो इनके और मंडल मध्य विराजत गिरधर. આ ભગવદીઓની મધ્યમાં ઠાકોરજી હોય છે. એટલે બીજે ક્યાંય પ્રભુ મળે ન મળે, ભગવદીઓ જ્યાં સત્સંગ કરતા હોય, ભગવદીઓ જ્યાં ભળ્યા હોય ત્યાં તો પ્રભુ ચોક્કસ આવે જ. કારણ કે સાંભળવા આવે, આ બે જણા મળીને મારી શું વાત કરતા હશે? પ્રભુને એમ થાય કે મારા માટે કયા મનોરથો આ કરતા. એટલે પ્રભુ ઈચ્છાના માના આવીને ભગવદીઓની ચર્ચાનું શ્રવણ કરતા હોય છે. અને ભગવદીઓ ઘણા શબ્દો ઘણાના મુખે કેવા સારા લાગે. ઘણા કે હજી મારા બા મને પેટને એમ કે ચીકુ કે દીકુ કે જે બે કે બાના મોઢે સાંભળવું કેવું ગમે. એ જ તમારા, તમે ઓફિસે જાઓ તમારો બોસ તમને બોલાવે દીકુ અહીંયા આવતો, કેવું લાગે? ઘણા નામો તો ઘણાના મુખે જ સારા લાગે. તમારા ઘરે તમે એકબીજાને જે બોલાવતા હોય તો એ જ કોઈ બીજાના મુખે કેવું લાગે? મૂળ વાત
પ્રેમ પણ કોના મુખે, પ્રેમના સંબોધનો પણ એક પતિ પત્ની શેઠ શેઠાણી હતા અને ખૂબ આનંદથી રહે અને એમને ત્યાં એક બાઈ કામવાળો કામ કરે એટલે ચા બનાવીને શેઠાણી સવારે સવારે લાવે અને ટેબલ પર મૂકીને શેઠજીએ ચૂસકી લીધી અને શેઠાણી પૂછ્યું કે ચા કેવી લાગી? અરે ગાંડી, તારા હાથની ચા તો ખરેખર આનંદ આવી. અને આટલું સાંભળીને ગાંડી કીધી તો એવા ખુશ ખુશ થઈ ગઈ શેઠાણી તો, અરે કેવા રાજી થઈ ગયા. હવે તપેલીમાં થોડી ચા બચી હતી, ના જોઈ ગયો ચા કરે ને શેઠાણી તો કે મારા કામવાળાને પણ આપો. અને કામવાળાને કપ આપ્યું ને એને જોઈ ગયો કે ગાંડી બોલ્યા કેવા રાજી થઈ ગયા. પૂછી લે ચા, અરે ગાંડી તારા હાથની ચા તો એ દિવસે છૂટો. તો એકના મુખે સાંભળવું એને ખાલી એમ કહ્યું પ્રેમથી જે સંબોધન કર્યા, પણ બધાના મુખે થોડી સારું લાગે. એ દિવસે રજા મળી ગઈ. કહેવાનું મારે છગન મગન પ્યારે લાલ કીજીએ. આપણા વૈષ્ણવ કે ઠાકોરજીને કેવું ગમે છે. કનૈયા કાનુડો કાળિયો કાળિયા ઠાકર જે કો એ માખન કે ચોર ને રણછોડ ને જે કો, ભક્તોના મુખે પુકારેલું દરેક નામ ઠાકોરજીને અતિ પ્રિય છે. અરે શિશુપાલ જે બોલ્યો એ કોઈ ભક્ત બોલે ને તો ઠાકોરજીનો વાંધો નથી. એને ચોર કયા ને આ બધું જે કહીએ છે ને થોડા ખરાબ શબ્દોમાં, પણ આપણે જે સારા શબ્દોમાં કહીએ છીએ એને બધું ખરાબ શબ્દોમાં કીધું. ત્યાં તો સુદર્શન છોડીને શિરચ્છેદ કરી નાખ્યું ભગવાન. આ જે તમે બધું કહો છો ચીરના ચુરૈયા છે ને આ બધા ચોર છે ને ભાગેડું, આ બધું શિશુપાલ બોલ્યો હતો. તમે એક એક નામ જોઈ લો, ખાલી શબ્દોની ગોઠવણી થોડી ખરાબ હશે, અર્થ તો એ જ નીકળે છે. તો એક સુદર્શન છોડે ને એક જગ્યાએ ઠાકોરજી નાચે. फर्क एक है भक्तों मुखे तो 100 बराबर, एक ब्रजवासी की गारी पर 100 आदर बलिहारी. ब्रज में ऐसे कहते हैं कि ब्रजवासी बोले तो एक भी गाड़ो तो निकली જ જાય, कहीं ना कहीं गाली तो આવી જાય. અને गाली के 100 आदर बलिहारी के ब्रजवासी के बुक्सु गाली सुननी इतनी अच्छी लगे कि 100 संस्कृत के स्तोत्र है आपको नौछावर करके फेंक दो. तो व्रजांगना वृंद सदा વિહારી, સદા વ્રજ ભક્તોની મધ્યમાં ઠાકોરજી આનંદ કરનારા અને કરાવનારા છે. અને અંગૈર ગુહાગાર તમો વિહારી, તમો વિહારી એટલે કે અંગના પ્રકાશથી અંધકારને દૂર કરવા વાળા છે. પ્રભુનું એક નામ છે સ્વરાટ. જન્માદ્યસ્તોન્વયાદિતરતશ્ચાર્થે સ્વવિજ્ઞ સ્વરાટ. ભાગવતજીના પહેલા શ્લોકમાં મંગલાચરણ કરે સ્વેનૈવ રાજતે ઇતિ સ્વરાટ, જે સ્વયં પ્રકાશિત છે, એને કોઈના પ્રકાશનો આધાર લેવો નથી પડતો. એ સ્વયં પ્રકાશમાન છે, એ ભગવાન છે સ્વરાટ. અહીંયા કહું પોતાના શ્રીઅંગના પ્રકાશ દ્વારા અંધકારમાં જ્યારે માખણ ને મિશ્રી લેવા માટે જ્યારે પ્રવેશ કરે ભંડારમાં, ચારે બાજુ અંધારું હોય પણ પ્રભુના શ્રીઅંગમાંથી એવો પ્રકાશ આવતો હોય કે એ પ્રકાશમાં ઠાકોરજી ગ્રહણ કરે છે. યા ભક્તના હૃદયમાં રહેલા અંધકારમાં ઠાકોરજી જ્યારે પ્રવેશે ત્યારે પ્રકાશ પથરાઈ જાય છે. અસ્તોમાં સદગમય તમસોમાં જ્યોતિર્ગમય. અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનારા અજ્ઞાન તિમિરા અંધકાર, જે અજ્ઞાનનો અંધકાર છે એને ભગવાન પોતાના એટલે કે સ્વરૂપના પ્રકાશ, એક હોય સાધનનો શાસ્ત્રોનો સાધનાનો પ્રકાશ અને બીજો હોય સ્વરૂપનો પ્રકાશ. મર્યાદા માર્ગમાં ભગવાન સાધનો આપીને ઉદ્ધાર કરે, પણ પુષ્ટિ માર્ગમાં સ્વરૂપ બળથી કૃપા કરે છે. અહીંયા પ્રભુ કોઈ સાધન નથી પકડાવતા કે આ સાધન થકી તું સિદ્ધ થઈશ. પુષ્ટિ માર્ગમાં તો સ્વ સ્વરૂપથી કૃપા થાય છે.